રાજકોટમાં શ્યામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભાવભેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી। રાજકોટ ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠીવાડ સમાજ દ્વારા શ્યામજી બાપુની 42મી પુણ્યતિથિ નિમિત્તે ભાવભેર ઉજવણી કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સુતા હનુમાન મંદિરેથી શોભાયાત્રા પ્રસ્થાન કરાવીને શ્યામ મંદિર સુધી જઈ હતી। સંતોનું સન્માન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સંતવાણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। હું અરવિંદભાઈ રાઠોડ શ્યામ મંદિરના પ્રમુખ તરીકે હોદ્દો નિભાવું છું। પરમ પૂજ્ય સંત શિરોમણી ભક્તભૂષણ એવા શ્યામજી બાપુની 42મી તિથિ અમે ભાવભરી ઉજવી રહ્યા છીએ અને દરેક સમાજના ભક્તોને આમંત્રણ આપી અને બહુ જ મોટો ઉત્સવથી અમે ઉજવી રહ્યા છીએ। અંદાજે 5 થી 7 હજાર માણસનું રસોડું હોય છે, જમવાનું બપોરનું, આગલે દિવસે પણ જમવાનું હોય છે, સાંજે રાત્રે ભજન હોય છે, સંતવાણી હોય છે અને અત્યારે પણ 5000 માણસનું રસોડું છે। અત્યારે 2 થી 2.5 માણસનું શોભાયાત્રાની અંદર જોડાયેલા છે। બાકીના અહીંથી શોભાયાત્રા મંદિરે પૂર્ણ થયા પછી ધર્મસભા, પછી દાતાઓનું સન્માન, સંતોનું સન્માન આપે અને અમે એમનો ઉત્સાહ વધારી છે। મારું નામ હસમુખભાઈ ઘાટા છે। હું વોર્ડ નંબર 16 માં પ્રમુખ છું ભાજપ પાર્ટીમાં અને કડિયા સમાજમાં આપાગીગા યુનિયનનો પ્રમુખ છું। અમારા આ શ્યામજી બાપુની 42મી પુણ્યતિથિ જે વર્ષોથી અમે શ્યામ મંદિરે ભાવભેર ઉજવીએ છીએ તથા કોઠારીયા રોડ સ્વિમિંગ પુલ ખાતે આપાગીગા યુનિયન દ્વારા શ્યામજી બાપુને બહુ મહાઆરતી મોટે પાયે કરીએ છીએ અને ભાવિ ભક્તો બહુ ઉત્સાહથી જોડાય છે। આશરે 5000 માણસો મંદિરે પ્રસાદ લે છે અને બહુ આનંદ થાય છે। અત્યારના કાર્યક્રમમાં અત્યારે જે રથયાત્રા જઈ રહી છે આપણી એ પૂર્ણ થાય એ પછી સંતોની સભા હોય છે। સભા પત્યા પછી દાતાઓના સન્માન હોય છે, કાર્યકર્તાઓના સન્માન હોય છે। બધાને ઉત્સાહ વધે એવો અમે પ્રયાસ કરીએ છીએ। જ્યારથી શ્યામ મંદિર બન્યું એટલે આશરે 25 વર્ષથી અહીંયા ઉજવે છીએ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।